રસિયાવર રામચંદ્રનો જે રઘુવીર રામચંદ્રનો જે ઉમાપતિ મહાદેવનો રાજા રામચંદ્રનો જે બોલો રે ભાઈ માતા પિતાનો જે બોલો રે ભાઈ ગુરુ ગોવિંદનો જે બોલે સદગુરુ મહારાજ પધારેલા સર્વે સંત ગુરુ શ્રી કંચનરામ મહારાજ જે ભજન करावे उसके बाद गोपाल आ जग्या नमः पार्वती पति हर हर महादेव। खूब धन्यवाद। આજે આપણા ગામમાં ખૂબ સુંદર મજાનો પવિત્ર અવસર રાખીને અલગ ધણીને તેડાવી આપણા ગુરુ મહારાજને તેડાવી સાથે અમારા કુંવરસિંહભાઈ સાથે તેમના ધર્મપત્ની સાથે તેમનો કુટુંબ પરિવાર બધા ગામના ફળિયાના આમંત્રિત મહેમાનો હરિભક્તો બધા તમે અમને સાથ સહકાર આપ્યો એ બદલ ભગવાન કહે છે હે અર્જુન આ મૃત્યુ લોકનો માનવી કદાચ ક્યારેક ધર્મની રક્ષા અને ધર્મની કદાચ લાગણી કરે તો 100% ધર્મ એની રક્ષા કરે છે। આજે આપણે ભગવાનના કાર્યમાં આટલો સમય ફાળવ્યો છે એ આપણો વ્યારત જવાનો નથી। ભગવાન આપણને એનું પણ પુણ્ય આપશે અને આપણા જીવનમાં કદાચ અમારા સંતોના મુખારવિંદમાંથી નીકળેલા શબ્દો તમારામાં પડ્યા હોય અને ક્યારેક કોઈ ભાઈને કોઈ શબ્દ અસર કરી ગયો હોય હું તમને બધાને બે હાથ જોડીને કહું છું ગુરુ મહારાજના મુખે બોલાયેલો શબ્દ કદાચ તમને ના સમજાયો હોય તો કોન્ટેક્ટ નંબર અહીંયા બધાની પાસે હવે ફોનથી પણ પૂછી લેવાનું અથવા હર કોઈ મહારાજોના ઘર આશ્રમ તમે જોયેલા છે ત્યાં જઈને પૂછી લેવાનું પણ મહારાજોની ક્યારે અંદર ઘસપસ વાતો કરવી કેમ કે નુકસાનકારક છે। ગુરુ ને આપણે કદાચ ના સમજી શકીએ એમના શબ્દોને ના સમજી શકીએ તો આપણે સમાધાન માટે ગુરુ મહારાજને મળી લેવું સારું પણ આપણે નાની મોટી ચર્ચાઓમાં મજા આવશે નહીં। એટલે ધન્યવાદ છે અલગ ધણી આપણો રામ પરમાત્મા આપણા બધાના ઉપર કૃપા કરે દયા કરે। આ ગામની અંદર સુંદર મજાનો અવસર સાથે અમારા રમેશરામ અહીંયા અન્ય સંતોના બધાના સહયોગે સારું ભલું કહેવાય આપણને આગળ કદાચ ધર્મના માર્ગે દોરતા હોય ધર્મના માર્ગે આપણે જેટલું બને એટલું આગળ વધારો કરજો નીતિ તરફ વળજો। એક ને એક દિવસ ભગવાન આપણા ઉપર કૃપા કરશે આપણને સુખમય જીવન બનાવશે એવી ભાવના સાથે બે હાથ બધા જોડવાનું છે। ઠેઠ પાછળથી બધા જ બે હાથ જોડવાનું ભગત હોય તોય બે હાથ જોડાય અને કદાચ ના ભગત બન્યા હોય તો વાંધો નહીં બે હાથ જોડજો કારણ કે ભગવાન તમારું નહીં બાકી રાખે આપશે બોલે જે મહેનત કરે એને બધાને ફળ મળે છે તો આપણને કેમ નહીં મળે। ખૂબ પ્રેમથી આપણે નમન કરવાનું હમુને તમારે નમવાનું નહીં પણ હૃદયમાં તમે જેને માનતા હોય એને ધારણ કરી અને આપણે 3 વખત મસ્તક પ્રેમથી નમાઈ લેવાનું ઝૂકી જવાનું જે ઝૂકે સંતો કહે છે કે જે નમે એ જ હાવને ગમે છે અને પરમાત્માના દરબારમાં અને પરમાત્માને રાજી કરવું હોય તો આપણે મનથી ઝૂકી જવું પડે થોડાક નમી જવું પડે નમી જાય તો 100% આપણું કામ થઈ જાય। એટલે બધા બે હાથ જોડવાના પ્રેમથી નમી લેવાનું સત્ય સનાતન ધર્મ સદગુરુ દયાળુ જય ભગવાન જય ગુરુ મહારાજ એક વાર થોડુંક તેમ ગોધરા હાંભુ જાય એમ હો ને ગોધરા ગમી જવું છે લાગુ છે કે નહીં संजू साहब बिल्कुल नहीं जोर लगा के बोलने का बोले रामदेव जी महाराज की बोले सदगुरु कंचनराम महाराज की